હલો. ભાઈ દર વખતે મારે ફોન કરવાનો છે, ડફોડ જેવા છો તમે, મૂર્ખા છો હે? ના સર. અને એવા કેવા બિઝી હો છો, પહેલી વારમાં નથી થતો, પડતો નથી. સર પેલું ફોન સાયલન્ટ પડતો ને, અને હું સર હા તમે બહુ બિઝી હો ને, ના સર. બહુ મોટા બિઝનેસમેન છો ને. ના સર, એવું નથી સર. તો પછી સર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તો અંદર બેઠેલો હતો, એટલે સર ખ્યાલ જ નહીં આવ્યો. ફોન ખોટી વાત કરશો જ નહીં ભાઈ. તમે ખોટા જ બોલો છો. તમે શું કહેતા હતા ગયા અઠવાડિયે થઈ જશે તમારું લાયસન્સ, ક્યાં થયું? હા સર, એકચ્યુઅલી એફિડેવિટની રિક્વાયરમેન્ટ, એટલે સર એફિડેવિટ આપી દીધી. અત્યારે અહીંયાથી સર મને એક લેટર આપે છે, એટલે ઉરણ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાંથી રિપોર્ટ લેવાનો છે સર, જે ગણેશ પ્રિન્સો પ્લાઝાથી. પછી એ લઈને ફરી પાછું અહીંયા આપવાનું છે સર, અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસમાં આપવાનું છે સર. ડફોડ જેવા જો તો બધાને એવું કહો છો કે અઠવાડિયામાં આપી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. અહીંયાથી સર કેમ તો પછી જૂઠા કમિટમેન્ટ કેમ આપો છો? મારે પછી તમારા બરોબર, તમે વધારે પડતું કમિટમેન્ટ શું કામ કરો છો દર વખતે? જૂઠું બોલવાનો તમારો પીએચડી નો તો કોર્સ થઈ ગયો છે, હવે ડબલ પીએચડી નો ડિગ્રી ને તમે સર્ટિફિકેટ આપો, લખી દઉં છાપામાં, કહી દઉં કે આ માણસ કરવું છે, કરી દઉં, કાલે જાહેરાત બોલો. એને પ્રૂફ ઓફ એક્સપોર્ટ તમે હજી સુધી મને આપ્યું નથી. પ્રૂફ ઓફ એક્સપોર્ટ ના આપો ને ત્યાં સુધી બધું તમારું નકામું ગણે ભાઈ. બરોબર, પ્રૂફ ઓફ એક્સપોર્ટ આપો, ચલો મોકલું નોટિસ. તમે જે 3 પેલા ટ્રક છોડ્યા, એમાં તમે શું કહીને છોડ્યા છે કે ભાઈ મારે એક્સપોર્ટ કરવાનું છે, ચલો એક્સપોર્ટ નું આપો મને પ્રૂફ. બરોબર, રિયલિસ્ટિકલી વાત કરો, કેટલા દિવસમાં થશે તમારું લાયસન્સ? સર અત્યારે સર અહીંયાથી રિપોર્ટ આપવા જઈએ. તમે જ્યાં પણ હો, હા સર. તમારી ચેકબુક ક્યાં છે? એ તો ત્યાં છે સર, સુરત છે સર. યસ બેંક વાળી? યસ બેંક નહીં સર, અહીંયા છે સર. કાશી ભાઈ ખોલાવ્યું, ક્યાં ખોલાવ્યું સર? એ તો સર હજુ એલસી તો એમને ડિસ્કાઉન્ટ કરવા માટે સર ટ્રાન્સફર કરવાની છે સર, એલસી યસ બેંક પછી સર. હું શું કહું છું, તમારું એકાઉન્ટ તો અત્યારે ફ્રીઝ થયેલું પડ્યું છે. સર મારી એ અહીંયા છે સર, સુરત જ છે સર બધું. ચેકબુક તમે ભેગી નથી રાખતા, સુરત છે એમ? હા સર, એટલે પણ અહીંયા હું તો સર 1-2 દિવસ માટે જ આવ્યો હતો ને સર, અને પછી શું કહું સર? આ બેંક એકાઉન્ટ ચાલુ છે જેની તમે ચેકબુક ની વાત કરો છો? હા સર, હું મારું સેવિંગ એકાઉન્ટ બી છે સર, એની બી હું એ બી આપીશ સર. સેવિંગ અને કરંટ કયું છે? કે કરંટ તો અત્યારે ઓલરેડી બ્લોક કરેલું છે ને? હા સર, બીજું એકાઉન્ટ બી છે સર, એ યસ બેંક નું છે ને, એનું જો હજુ આવ્યું નથી સર મારી પાસે કઈ યસ બેંક નું સર. તમે ઓલરેડી બધાને બહુ ગુમાવ્યા છે, જૂઠું ખૂબ બોલ્યા છે, બરોબર. હવે તમે ચેકબુક માંથી ચેક અલગ ફાડીને, બરોબર, 3 ચેક બધાને આપો. તમારી પાસે જેટલા લોકોએ પૈસા લેવાના છે બધાને. જી સર. ક્યારે સુધી આપશો? હા સર, હું આવી જાઉં એટલે સર હું તમને ફોન કરી દઈશ સર. પહેલા જોઈએ છે, પહેલા જોઈએ છે. શુક્રવારે સર રાત્રે હું આજે આવી જઈશ સર, રાત્રે. શુક્રવારે રાતે કરો, સાંજે કરો, ગમે કરો, બરોબર. શનિ રવિ તો છે જ, બરોબર. ચેક લખવામાં કઈ એવું તો ના હોય કે વર્કિંગ ડે જોઈએ, બરોબર. ચેક લખી અને સ્કેન કોપી અને એના ઓરિજિનલ કુરિયર કરો, હે? જી સર. આ બધાને આપો, એટલે આ બધા લોહી મારું પીએ છે તમારા કારણે.